વલ્લભપુરના બાળકોને પણ ફોન કરીએ તો કહીએ જે આ પ્રસન્નતામાં છો, આનંદમાં છો, એમ ના બોલાય મજામાં છો, એમ ના બોલાય. એટલે આપણે વાણીનો જરાક વિવેક રાખીએ. આ વાર્તા પ્રસંગ ચાલુ કરતા પણ એક વૈષ્ણવે પૂછ્યું કે ભોગમાં તુલસીજી આવે, રાધાજી કરતા તુલસીજી મોટા છે? રાધાજીના ભોગમાં પણ તુલસીજી તો આવે છે. કયા એમાં કયું છે એંગલથી તો મને નથી ખબર, પણ હા એમને પૂછ્યું કેમ કે જ્યાં બી રાધાને પણ કદાચ ભોગ રાધાજીને લાગતો હોય તો તેમાં પણ ભોગમાં તુલસીજી આવે, અવશ્ય આવે. કેટલાક વૈષ્ણવ પૂછે કે જે માલાજીમાં તુલસીજી ધરાય, શ્રીનાથજીમાં રખાય છે ને એટલે આપણે રખાય. કારણ કે મારી આસ્થા બધી શ્રીનાથજીમાં છે ને, શ્રીનાથજીમાં 12 માસ રીંગણા આવે તો આપણે 12 માસ રીંગણા ધરવા. પણ તમને ન ભાવતા હોય ને ન ધરતા હોય, તમારો ક્રમ હોય કે અમે 4 મહિના રીંગણા નથી ધરતા, તો નહીં ધરવાનું, તો નહીં ધરવાનું. આપણું માર્ગ કેટલું ફ્લેક્સિબલ છે. આપણને જયારે આમાં ઢળવું હોય તો શ્રીજી બાને પકડી લેવાનું, પછી આમાંથી આમાં જેમ કરવાનું તો શ્રી મહાપ્રભુજીને પકડી રાખો, પકડી રાખો. ક્યાં તો હસ્ત પકડો કાં ચરણ પકડો, પરંતુ પકડી રાખો તો લીલા મધુર બને. એટલે કેટલાક સમય રાધાજી મોટા નહીં, અહીંયા તો અધિક કહેવાનું. શબ્દ કયા લઈએ છીએ? અધિક. ક્યારેક રાધા અધિક છે તો ક્યારેક તુલસીજી અધિક છે. બંને એકથી એક અધિક છે, કોઈ ન્યૂન નથી. અહીંયા મોટા નાના આવે ને તો પછી આપણે નાના મૂકે મોટાની સાથે રહીએ ને નાનાને છોડીએ, ના, અહીંયા તો બધાને સાથે રાખવું માટે કીધું તું. મીઠી રસ સે ભરી રાધા રાની લાગે. પછી હા કેવું સુંદર, પછી કે યમુનાજી કારો કારો પાની. અરે હોય કારો કારો ના બોલે, એમ કહો પ્યારો પ્યારો, પ્યારો પ્યારો યમુનાજી રો પાની લાગે, ન્યારો ન્યારો યમુનાજી રો પાની લાગે. मीठी रस से ये भी अच्छी वो भी अच्छी सभी अच्छे, मीठी रस से ये भी अच्छी वो भी अच्छी सभी अच्छे, सभी अच्छे. तो જ તો મધુરતા આવે છે. એકના નીચે બેસાડીને એકને ઊંચે ઉઠાડવીએ તો ના ચાલે, ત્યારે જ મધુર બને છે. એમ કદાચ આ યમુનાજીના 41 પદમાં પણ આ પ્રસંગ આવી ચૂક્યો છે કે એક વૃંદા નામની સતી, વૃંદા નામની સતી છે, એનું લગ્ન એક યક્ષ સાથે થયું. આપણે સમજવા માટે રાક્ષસ નથી કહેતા, રાક્ષસ એકદમ ક્રૂર હોય, યક્ષ કહ્યું, એને અલંકૃત, એટલે રાક્ષસોનો પણ આપણે માનથી કહીએ છીએ. તો ખરેખર આપણી ભાષા કેટલી અલંકૃત છે, કેટલી વિવેકી છે. એક યક્ષ સાથે થયું, પણ આ પતિવ્રતા છે. યક્ષ તેનો પતિ છે, પતિ પ્રાણ કરતા પણ વધારે હોય. યક્ષને વારે વારે યુદ્ધ કરવાનું થાય છે, એટલે વારે વારે યુદ્ધમાં જાય ત્યારે ત્યારે આ વૃંદા નામની સતી પોતાના પતિને માલાજી પહેરાવે. બાણ ગમે ત્યાં વાગે, આખા શરીરમાં પ્રાણ ના નીકળે, પરંતુ હૃદયમાં વાગે તથેવ તસ્ય લીલેતી, તથેવ તસ્ય લીલેતી થઈ જાય. એટલે માલાજી પહેરાવે, માલા ધરાવે. માલા ધરાવે એટલે વૃંદા શું કે જેટલું માલાકાર છે, પ્રાણ વાગશે તો પહેલા મને, કેમ કે ત્યાં હું છું, પહેલા હું જઈશ, પણ યક્ષની હું રક્ષા કરીશ. એક દિવસ પૂરી પૃથ્વી શરણે આવી ગઈ પ્રભુને. દેવતાઓ પણ શરણે આવ્યા કે આ યક્ષનો ભાર એટલો બધો વધતો જાય છે, હે પ્રભુ અમે આપની શરણમાં છીએ. જે શરણમાં આવે છે પ્રભુ તેની રક્ષા કરે છે, જે શરણમાં આવે પ્રભુ તેની રક્ષા કરે છે. બધા દેવતાઓ શરણમાં છે, પૃથ્વી દેવી પણ પોતે શરણમાં છે. ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે આ યક્ષ સાથે યુદ્ધ કરવું. યુદ્ધ કરવું શા માટે? ભોગમાં તુલસીજી આવે તેના માટે આપણે આ પ્રસંગ સમજી રહ્યા છીએ. મોટો કે નાનો એ સવાલ આપણા સંપ્રદાયમાં નથી. અહીંયા તો એકથી એક અધિક છે, ન્યૂન કોઈ નથી. એકથી એક અધિકતા છે, પણ ન્યૂનતા કોઈનામાં પણ નથી. નાની મોટી સંખ્યામાં કે નાની મોટી માત્રામાં કોઈના કોઈ પ્રકારના ગુણ જ છે, અને આપણે ગુણગ્રાહી થવું. ગુરુનો અર્થ છે ગુણગ્રાહી. કોણ ભાતી સો ગુણને ગ્રહણ કરવા એ આપણને ગુરુ શીખવે છે. ગુરુ તો ઘણા છે, ધર્મગુરુ જુદા,
પછી વિદ્યા એટલે ધર્મગુરુ, આપણી વિદ્યાના ગુરુ, સંગીતના ગુરુ, કીર્તનના ગુરુ, આપણી આત્માને જગાડનાર ગુરુ, અનેક પ્રકારના ગુરુ છે. અહીંયા પણ કંઈક આવો જ ક્રમ છે કે પ્રભુના શરણે આવી ગયા એટલે ગુરુ જેમ આપણી રક્ષા કરે, ગુણને ગ્રહણ કરવાની દિશા બતાવે, તેનો તરીકો સલીકો સમજાવે, એવી રીતે અહીંયા પ્રભુએ યક્ષનો ભાર ઉતારવા માટે પોતે તૈયારી કરી. યક્ષને કોઈ મારી શકતો નથી. ત્યારે તમામ દેવતાઓ શરણે આવી ગયા ત્યારે પ્રભુએ શું કર્યું કે યક્ષને લલકાર્યો કે અમારી સાથે યુદ્ધ કર. એટલે પ્રભુની સાથે યુદ્ધ કરવા માટે યક્ષ તૈયાર થયા. ત્યારે યક્ષ તૈયાર થઈને સજ્જ થઈને યુદ્ધ કરવા જતા હતા ત્યારે વૃંદાએ માલા પહેરાવી, યક્ષને માલા પહેરાવી અને કહ્યું કે જ્યાં સુધી માલાકાર છે એટલે હૃદય સુધી. બાણ વાગશે તો પહેલા મને વાગશે, યક્ષને કહે છે. કેમ? કારણ કે તમારા હૃદયમાં તો હું છું. મરીશ તો પહેલા હું મરીશ, પણ તમને કાંઈ નહીં થાય. યક્ષ પણ બહુ પ્રસન્નતાથી યુદ્ધમાં માટે ચાલી નીકળ્યો. પ્રભુ સાથે ધમાસાન યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રભુએ શું કર્યું? યક્ષનું રૂપ ધર્યું અને વૃંદા સતીના ઘરે પહોંચ્યા. અરે હમણાં તો મારો પતિ યુદ્ધ કરવા ગયો હતો ને એટલામાં પાછો આવી ગયો. प्यार में, व्यापार में और जंग में सब कुछ जायज है. बिजनेस, लव एंड वॉर, ऑल थिंग वैलिड इन लव, बिजनेस एंड वॉर. બધામાં વેલિડ છે, ચાલે, બધું કરી શકો છો, બધી છૂટ છે. પ્યાર મેં, વ્યાપાર મેં ઓર જંગ મેં બધી છૂટ. પ્રભુએ શું કર્યું કે એક રૂપથી તો ઓલા યક્ષની સાથે લડી રહ્યા છે અને એક રૂપ યક્ષનો ધારણ કરી ઘરે આવ્યા. પેલી વૃંદા તો એટલી ખુશ થઈ ગઈ કે મારો પતિ વિજયી બનીને આવ્યો, મારો પતિ વિજયી બનીને આવ્યો. માટે સર્વપ્રથમ તો એને તિલક કર્યું યક્ષના. એટલે યક્ષના સ્વરૂપમાં છે કોણ? ભગવાન પોતે સાક્ષાત. સતી બીજા પુરુષનો વિચાર માત્ર કરે તો સત ઉતરી જાય. સ્પર્શ તો બહુ દૂરની વાત છે, સ્પર્શ તો બહુ દૂરની વાત છે. એક તો પહેલા તિલક કર્યું એટલે પ્રભુને તિલક કર્યું, પ્રભુને આરતી ઉતારી. રૂપ કોનો છે? યક્ષનો. યક્ષનો રૂપ છે. પ્રભુ યક્ષ બનીને વૃંદાની સાથે પલંગ ઉપર બિરાજમાન થયા. ઓલા યક્ષની શું નીતિ હતી કે જે દિવસે વૃંદા મને દગો કરશે તે જ દિવસે મારું મૃત્યુ, તે જ દિવસે મારો મૃત્યુ નિશ્ચિત છે. વૃંદા દગો કરશે નહીં, કારણ કે વૃંદા તો સતી છે, વૃંદા તો સતી છે. એટલે પ્રભુ એની સાથે પલંગ ઉપર શૈયાજી ઉપર આવી ગયા. પ્રભુ પધાર્યા એટલે શૈયાજી, બાકી તો પલંગ. બાકી બધાના પલંગ પર પ્રભુ બિરાજે તો તેને શૈયાજી કહેવી. વૃંદા સાથે શૈયામાં બિરાજ્યા, વૃંદાની સાથે શૈયામાં બિરાજ્યા અને તમામ સુખનો અનુભવ કરાવ્યો. અહીંયા વૃંદા અને પ્રભુ એક થયા ને ત્યાં જ એને બાણ વાગ્યો, ત્યાં જ તેને બાણ વાગ્યો. એટલે બાણ વાગ્યો સીધો અહીંયા, એટલે માથું કપાઈ ગયું. માથું ઓલું દોડતું દોડતું, એટલે અહીંયાથી ધડતો તો વાગી ગયું. માથું જે ઉપરનું અમર છે એ દોડતું દોડતું ઘરે આવ્યું. વૃંદા તે મારી સાથે દગો કર્યો, વૃંદા તે મારી સાથે દગો કર્યો. દોડતો દોડતો માથું આવ્યું, બોલતો બોલતો. વૃંદા ઝબકીને બેઠી થઈ ગઈ અને જોયું તો પોતાના પતિનું માથાને દ્વાર ઉપર જોયા. માથું કહી રહ્યું છે, વૃંદા તે મારી સાથે દગો કર્યો. વૃંદાને એટલું આશ્ચર્ય થાય છે કે આ પલંગમાં બેઠા છે તે કોણ છે અને આ માથું કોણ છે, આ માથું કોણ છે. આમ કરીને જોયું ત્યારે પ્રભુ તો માથું નીચું કરીને બિરાજે, માથું નીચું કરીને બિરાજે. અને તો પેલો માથું શું કહી કે છે કે વૃંદા આ તો ભગવાન છે, ભગવાન છે. ભગવાન કહ્યું ત્યારે વૃંદા સતી છે, આ તમે મારો સત ઉતાર્યો. ભગવાન થઈને સતીનો સત ઉતાર્યો. ભગવાન તો સતીના સતની રક્ષા કરે છે. જાઓ તમે પથ્થર બની જાઓ. કોણ કહે કે તમે કોમલ સ્વરૂપ છો? તે દિવસથી ભગવાન શાલિગ્રામજી બની ગયા. તે પ્રભુ બન્યા શાલિગ્રામ. શાલિગ્રામને કોઈ સ્ત્રી સ્પર્શ નથી કરતી, પરપુરુષ સ્ત્રી સમાન ગણાય છે. શાલિગ્રામજી બન્યા.
ત્યાં તો રૂકમણીજીને ખબર પડી કે મારા પતિને પથ્થર કરી દીધા, એટલે શાલિગ્રામજી કરી દીધા. એટલે રૂકમણીજી દોડતા દોડતા આવ્યા, અરે તારો પતિ તો હવે ગયો, કેમ કે અહીંયાથી કપાઈ ગયો હતો, પણ તું તો મારા પતિનો તો તારે ખ્યાલ કરવું તું એ જળ જેવી છો. એટલે જળરૂપી તુલસી થઈ ગયા. પ્રભુએ જેનો હાથ પકડ્યો, પ્રભુએ જેનો અંગીકાર કર્યો, માટે તુલસી તમામ ભોગમાં આવે છે. એટલે જેટલા બી દેવતાઓ છે તે લોકોને ભોગમાં તુલસીજી હોય જ. એમાં એમ નથી કહેવાતું કે રાધા મોટી કે તુલસી મોટી. એ લીલાઓ અનેક અનેક પ્રકારની હોય છે. અમુક ઠેકાણે રાધાજી ઊંચા, અમુક ઠેકાણે તુલસીજી ઊંચા. અહીંયા તો એકથી એક અધિક છે, ન્યૂન કોઈ નથી. માટે આપણે ત્યાં તુલસીજીનો મહત્વ બહુ છે કે તુલસીજી વગર નથી ચાલતું. મેં બહુ પ્રયત્ન કર્યો હતો વૈષ્ણવ કે મીરા રોડમાં જે મારું ઘર છે અત્યારે તો બંધ છે, ઓલરેડી વેચાઈ તો ગયું જ છે. એટલે હું એને ખોલતી પણ નથી ને હું તો કાંદીવલી ને બોરીવલીમાં અત્યારે ઘર જોવાનું, ફ્લેટો જોવાનું કામકાજ ચાલી રહ્યું છે કે આપણને જે મળી જાય ફટાકથી ડન કરીએ. પણ ડન તો પછી ડોલ પછી થશે ને, હમણાં તો હોલ્લાસ્ટક બેઠેલા છે એટલે સારા કાર્ય થાય નહીં. મેં વૈષ્ણવને કીધું હતું કે મારે અહીંયા જવું છે, ચાવી ત્યાં જ છે વૈષ્ણવને, ત્યાં કોઈ ત્યાં જાય. અને એક સુંદર મજાના એક ચિત્રજી છે મારા ઠાકોરજીના શૈયા મંદિરમાં. મારા શૈયા મંદિરમાં ચિત્રજી છે, એ લાવીને અહીંયા રાખત ને તો આ પ્રસંગની આનંદ કચ્છ ઓર હોત. હા, આજે જયારે આનંદની વાત આવે તો આપણે શીખી જઈએ કે જયારે અલૌકિકમાં લેતા હોઈએ ત્યારે આનંદ જ કહીએ, એમ ના બોલે કે તાકી મજા કછું ઓર હી હોત. મજા હોય લૌકિકમાં, પરંતુ અલૌકિકમાં આનંદ